your career, then you have to get this AWS course on Udemy. It gets you up to Okay, okay. અવાજ ઢીલો નહીં થતો. હાય સર ચીકને અચીન હાય ફ્રેન્ડ્સ. માય ગોડ. હેલો હેલો હેલો. ઓ આવે છે. હાય ફ્રેન્ડ્સ. હેલો હેલો હેલો. હાય ફ્રેન્ડ્સ. ચલો બધા સિરિયસલી જો હવે મુશ્કેલી સરકાર લાવી બંધાય. ચલો સ્ટાર્ટ કરી દે. યસ. કઈ તારીખ છે આજે? 27/12/23 બુધવાર. ટીવાય બીકોમ સેમ 6 મેનેજમેન્ટ એકાઉન્ટ 8 લાઈવ ક્લાસ છે. યસ. બરાબર. ઉપકર અંદાજપત્ર જે ચેપ્ટર છે એના આપણે મોસ્ટ ટાઈમ બી દાખલા કરીએ છીએ. બરાબર. લિંક બધાને મોકલી આપી ગ્રુપમાં. તમારા ગ્રુપ છે ભાઈ તો મોકલી આપજો એ તો. ચાલો સ્ટાર્ટ. જો રકમ વાંચો. અહીંયા તમને શું કીધેલું છે? અહીંયા ધ્યાન આપો. જય કંપની લિમિટેડ નીચે આપેલી વિગતો પરથી 30મી જૂન 2008ના રોજ પૂરા થતા 3 માસનો રોકડ બજેટ તૈયાર કરવાનો. કેટલા માસનો? 3 માસનો. એટલે કયા માસમાં પટે છે? જૂન માસમાં પટે છે એમ. એટલે જૂન જુલાઈ ઓગસ્ટ નહીં આવે, 3 માસે પૂરું થતું છે. એટલે જૂનના માસે પૂરું થતું છે એમ કહે છે. સમજ પડી? એટલે ચાલુ ક્યારે થયું હશે? એપ્રિલમાં થયું ચાલુ હશે. એટલે 3 માસ એટલે કયા આવ્યા? એપ્રિલ, મે અને જૂન. ચલો તો બનાવી દઈએ આપણે 3 માસનો. હેડિંગ આપો. એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર. એપ્રિલથી જૂન સુધીનું રોકડ. આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે. રોકડ અંદાજપત્ર આપણે બધા મોસ્ટ ટાઈમ જ કરીએ છીએ. એક કોઈ એક દાખલા જેટલા કરાવો એટલા બધા આઈએમપી જ કરાવો ચોપડીના. ચલો ખાના દોડી દો. જેટલા મહિના હોય ને એટલા મહિનાનો બનાવવાનો. ખબર પડી? આમાં 3 મહિના કીધા હોય. મિનિમમ 3 મહિના આવશે, મેક્સિમમ 5 મહિના આવશે તમારા દાખલામાં. પરીક્ષામાં પણ મોટે ભાગે 3 માસના જ આવશે બધા. ચાલો થઈ ગયું. એ લખો વિગત. પહેલો માસ કયો છે? એપ્રિલ. બીજો માસ કયો છે? મે. અને ત્રીજો માસ કયો છે? જૂન. અહીંયા સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? શરૂની રોકડ શિલ્લક. શું લખાય? શરૂની રોકડ શિલ્લક. પછી શું લખીએ છીએ? ઉમેરો. ઉમેરો રોકડ આવક. પછી અહીંયા શું લખીએ? ટોટલ કરીને કુલ રોકડ આવક. અને એને આપણે શું નામ આપીએ? એ નામ આપીએ. બરાબર. ચાલો હવે આપણે એનો અહીંયા લીટી દોડી દઈએ એટલે સરવાળાની લીટી થઈ જાય. કુલ રોકડ આવકની.
ચાલો હવે શું આવે કુલ રોકડ આવક પછી બાદ રોકડ જાવક બાદ રોકડ જાવક બરાબર. પછી અહીંયા આપણે બધી જાવક લખી દઈશું એટલે આપણે શું મળશે કુલ રોકડ જાવક કુલ રોકડ જાવક એને આપણે શું નામ આપીએ બી નામ આપીએ બરાબર. અને પછી આપણે શું મળે છેવટની રોકડ શિલ્લક છેવટની રોકડ શિલ્લક જેને આપણે શું કહીએ a માઇનસ બી. થઈ ગયું આ સ્ટ્રક્ચર. ચાલો તો સૌથી પહેલાં દાખલાની સ્ટાર્ટિંગ કેવી રીતે થાય જ્યારે પણ તમારા દાખલામાં આવો દાખલો આવ્યો બરાબર પરીક્ષામાં આવો દાખલો આવ્યો ત્યારે તમારે એમ જોવાનું કે ભાઈ અહીંયા પહેલો મહિનો એપ્રિલ છે ને તો આખા દાખલામાં અહીંયા પહેલા મહિનાની તમારે શરૂઆતની રોકડ શિલ્લક હોવી જોઈએ. ખબર પડી સમજ પડે છે ને બોલો ક્યાં છે અહીંયા જો ઉપર નીચે જો આ રહી 1 એપ્રિલ 2008ના રોજ રોકડ અને બેંક શિલ્લક કેટલી છે 1,76,000. તો એપ્રિલ માસની રોકડ શિલ્લક તમને બેઠી આપી દીધી છે 1,76,000. હવે માની લઈએ એક ઉદાહરણ લઈ લઈએ આપણે રોકડ શિલ્લક દાખલામાં નથી આવી સમજ પડી 1 એપ્રિલની રોકડ શિલ્લક નથી આવી પણ તમને એમ કીધેલું છે બેંક ઓવરડ્રાફ્ટ શું કીધેલું હોય બીઓડી આપેલું હોય 1,76,000. તો તમારે શું કરવાનું ખબર માઇનસમાં લખવાનું સમજ પડી. બેંક ઓવરડ્રાફ્ટની રકમ હંમેશા કેમાં લખાય માઇનસમાં લખાય અને રોકડ શિલ્લકની રકમ કેમાં લખાય પ્લસમાં લખાય બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. આટલું કામ થઈ ગયું. આપણે અમને એવી રીતે દાખલો કરવાનો કે આપણે ક્યાં છે પરીક્ષામાં જ છે. હવે તમે એમ દાખલો જોશો ને તમને એવું લાગશે કે આ તો બહુ અઘરું આવ્યું નહીં આવડતું તો તમારે શું કરવાનું કે આખો દાખલો વાંચવાનો. એમાં એવું લાગે ને કે ભાઈ આ પોઈન્ટ ઇઝી છે કે મને આવડી જાય એવો છે તો એ પહેલે કરી લો. કયો પોઈન્ટ ખબર જો અહીંયા આ પોઈન્ટ જો છઠ્ઠો પોઈન્ટ ડાયરેક્ટ જોઈ લો. છઠ્ઠો પોઈન્ટ ઇઝી છે તમને આવડી જશે. છેલ્લે ચાલુ કરીએ જો 1 એપ્રિલ 2008ના રોજ એક નવું યંત્ર ખરીદવામાં આવે છે. કેટલા રૂપિયાનું 3 લાખ રૂપિયાનું. કયા મહિનામાં ખરીદે છે પહેલા મને કહેવો. જો હવાલા નંબર કયો છે હવાલા નંબર 6 1 એપ્રિલ એટલે 1/4/2008 ત્યારે એક યંત્રની ખરીદી થાય છે. કેટલા રૂપિયાની 3 લાખની યંત્રની શું છે ખરીદી છે. બોલ આટલું ખબર પડી પહેલા. હવે અહીંયા ધ્યાન આપો પહેલા 3 લાખની ખરીદી એપ્રિલ માસમાં થાય છે જેના નાણાં 20% ડિલિવરી વખતે એટલે 20% તરત જ ડાઉન પેમેન્ટ જે આપણે કહીએ ને એટલે તરત જ એપ્રિલ મહિનામાં 1 તારીખે આપી દે. તો ભાઈ આના 20% ડાઉન પેમેન્ટ આપણે ત્યારે જ આપી દઈશું. ડાઉન પેમેન્ટ કયા મહિનામાં એપ્રિલ મહિનામાં જ આપી દઈશું ને. તો 3 લાખના 20% કેટલા થાય 6 લાખ 60,000 થાય. કેટલા થાય 60,000 આપણે એપ્રિલમાં આપી દઈશું અને બાકીના કેટલા પૈસા 80% કરો તો 2,40,000 કેવી રીતે એ લોકો કહે છે જોઈએ આપણે તો ઉપર 2,40,000 આપણે જોઈએ ને એની પહેલાં આ જે 60,000 જે આવ્યા ને એપ્રિલના એની પહેલાં એન્ટ્રી આપી દઈએ બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે યંત્રની શું લખવાની ખરીદી કયા મહિનામાં થાય છે એપ્રિલ મહિનામાં. ડાઉન પેમેન્ટ ત્યારે જ આપે છે ને જ્યારે ડાઉન પેમેન્ટ ક્યારે આપે એપ્રિલ મહિનામાં જ આપે છે ને બરાબર. તો એપ્રિલ મહિનામાં પહેલાં 60,000 લખી દો. લખી દીધા 60 તમે સાથે સાથે લખતા જજો 60,000 લખી દીધા. હવે બાકીને 80% 2,40,000 થયા. હવે આ ક્યારે મળે જો તો જો અને બાકીના નાણાં ત્યારબાદ એક સરખા 6 માસિક હપ્તામાં ચૂકવાય છે. કેટલા એક સરખા 6 માસિક હપ્તા. એટલે દુકાનવાળો શું કહે છે કે ભાઈ તમે યંત્ર લઈ જાઓ 3 લાખ રૂપિયાનું 20% પૈસા હમણાં આપી જાઓ એટલે કે 60,000 અને બાકીના 80% છે ને એ તમે શું કરશો ખબર એ તમે છે ને 6 માસિક હપ્તામાં ચૂકવજો. હવે 6 માસિક હપ્તા એટલે શું ખબર કે તમારે 6 મહિનામાં છે ને આખી રકમ ચૂકવી દેવાની. 6 મહિનો એટલે શું એક સરખા 6 માસિક હપ્તા તો 2,40,000 ભાગ્યા 6 કરો છો એટલે એક મહિનાના તમારે કેટલા ચૂકવવાના આવશે 40,000 એક માસના ચૂકવવાના હશે. હવે એ કયા માસથી ચાલુ થશે ચૂકવવાના એ મને કહો. એપ્રિલ માસથી થાય કે એના પછીના માસથી થાય મે થી જ થાય. હવે એપ્રિલથી થોડી ચાલુ થાય તમે જ્યારે ખરીદો ત્યારે થોડી એપ્રિલના 60,000 આપણે ડાઉન પેમેન્ટ ભરી દીધા પહેલા એના પછીના માસથી થાય એટલે મેમાં કેટલા આપવાના 40,000 જૂનમાં કેટલા આપવાના 40,000 એવી રીતે કેટલા હપ્તા આપવાના છે 6 હપ્તા એટલે જુલાઈ પછી ઓગસ્ટ ને પછી સપ્ટેમ્બર ને પછી ઓક્ટોબર આ બધામાં અહીંયાથી અહીંયા સુધી કેટલા આપવાના 40,000 આપ્યા જ કરવાના. પણ આપણે કયા મહિનાની જરૂર છે એપ્રિલ મે અને જૂન. તો એપ્રિલમાં તો અહીંયા લખી ગયા જો 60,000 અને મે અને જૂનના કયા છે જો આ 40,000 ને આ 40,000 સમજ પડી. હવે તમને એમ પૂછો તો આ બધા 40,000 ક્યાં ગયા તો એ જે આગળનું પૂછેલું હતું ને હમણાં તો એ 40,000ની એન્ટ્રી આપી દેતે પણ આપણે ખાલી 3 મહિનાનું પૂછેલું છે એટલે ખબર પડી.
ચાલો તો આ 40,000 ની એન્ટ્રી આપણે અહીંયા આપી દઈએ મેમાં અને આ 40,000 ની આપી. બોલો થઈ ગયો હવાલો સોલ્વ? એટલે પરીક્ષામાં આ રીતનું તમારે કરવાનું. ખબર પડી? જે ઇઝી લાગતો છે ને એ પહેલા સોલ્વ કરી દો. ચાલો તો છઠ્ઠો હવાલો પતી ગયો. હવે આગળ વધીએ. પાંચમો હવાલો છે ને સમયગાળો તમને આપેલો છે મજૂરી અને કારખાના ખર્ચનો. પણ આખા દાખલામાં તમને મજૂરી અને કારખાના ખર્ચ કશે નથી આપેલી. ખાલી અહીંયા ટકાવારી આપેલી. એ બધું આપણે શોધશું. એ બધું બહુ વાર છે. તો ચલો ચોથો પોઈન્ટ જો. દરેક મહિનાના અંદાજી વેચાણ માટે એ પણ એ ગણાય જ નહીં. એ તો વેચાણ આખા દાખલામાં જોઈ લો કશે તમને વેચાણની રકમ નથી આપી. આખા દાખલામાં વેચાણ નથી. બરાબર? એટલે એ પોઈન્ટ પણ જરાક અઘરો છે. પાંચમો પોઈન્ટ વેચાણના ઉધાર વેચાણના 50 પણ વેચાણ જ નથી. રોકડ વેચાણ ઉધાર વેચાણ પણ વેચાણ હોય તો પ્રમાણ કરીએ ને આપણે. કુલ વેચાણ જ નથી. એકમની જ વેચાણ એટલે કે એક એકમના 300 રૂપિયા આવે. પણ વેચાણના એકમ હોય તો વેચાણ લાવીએ ને. મેઇન વસ્તુ શું છે? અહીંયા કેટલા છે? 200 રૂપિયા છે. હા મારી બોલથી 300. ચાલો 200 છે. પણ વેચાણ જ નથી. ટૂંકમાં આપણી પાસે વેચાણ મળી જાય ને તો બધું મળી જાય. એટલે મેઇન વસ્તુ શું આવ્યું? વેચાણ દાખલામાં આપ્યું જ નથી તમારે. પણ દાખલામાં વેચાણની જગ્યા પર એક વસ્તુ આપેલું છે. એક કોષ્ટક આપેલું છે. દેખાય છે? શું આપેલું છે? ફેબ્રુઆરીથી લઈને જુલાઈનું કોષ્ટક આપેલું છે. એમાં તમને ઉત્પાદનના એકમો આપેલા દેખાય છે? 8,000, 10,000, 12,000, 9,000, 10,000 ને 12,000. અને તૈયાર માલના સ્ટોકના શું છે? એટલે બંનેના એકમો આપેલા છે 2,000, 3,000, 1,000, 3,000, 2,000 ને 4,000. આના પરથી તમને વેચાણના એકમો મળશે. શું મળશે? એકમો. વેચાણ તો નથી મળવાનું. શું મળશે? અને એક એકમની કિંમત કેટલી? 200 રૂપિયા. સૌથી પહેલા આપણે એકમો લઈ આવવું ને એના ગુણ્યા આ કરી દેશું ને એટલે વેચાણ મળી જશે. પણ તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ પહેલા તો. શું? વેચાણ એકમ શોધવાનું સૂત્ર યાદ છે? જો એક શોર્ટકટ તમને કહ્યું ને તો ઉત્પાદનને શું કહેવાય? ઉત્પાદનને ખબર? ઉત્પાદનને ખરીદી જ કહેવાય એક જાતની. શું કહેવાય? બરાબર? તો અહીંયા તમે કૌંસમાં લખી દો આ શું છે? તમારી ખરીદી છે. અને આ તૈયાર માલના સ્ટોકને શું કહેવાય? આખરનો સ્ટોક કહેવાય. છેવટનો સ્ટોક. બરાબર? તો અહીંયા લખી દો છેવટનો સ્ટોક. આ બીજા એના નામ છે. બરાબર છે? આટલું ખબર પડી પહેલા? ઉત્પાદનના એકમને શું કહેવાય? અને તૈયાર માલના સ્ટોકને શું કહેવાય? બસ હવે તમને વેચાણના એકમો શોધવાનું સૂત્ર આવડી જાય. બરાબર છે? એક નોંધ લખી દઉં નીચે કે ઉપર કશા હાસ્યમાં. દાખલાની રકમમાં જોતા વેચાણની રકમ જોવા મળતી નથી. તે માટે ઉત્પાદનના એકમો તથા તૈયાર માલના સ્ટોક દ્વારા મળી શકે છે. કોના દ્વારા મળી શકે? ઉત્પાદનના એકમો તથા તૈયાર માલના સ્ટોક દ્વારા મળી શકે છે. બરાબર છે? ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. બોલો મેઇન વસ્તુ શું છે આપણી પાસે? વેચાણ જ નથી. વેચાણનો પોઈન્ટ આખો ગણીએ છે. કોનો? વેચાણનો. ચાલો તો પહેલો મહિનો આપણો ફેબ્રુઆરી છે ને તો જો હું સૂત્ર લખાવું છું ધ્યાન આપજો. સૂત્રથી ધ્યાન આપજો ખાલી. જો સૌથી પહેલા શું લખવાનું ખબર? શરૂનો સ્ટોક લખવાનું. શું લખવાનું? વત્તા શું લખવાની? માઇનસ શું કરવાનું? આખર એટલે કે છેવટનો સ્ટોક. બરાબર? આટલું ખબર છે ને? ખબર વેચેલ માલની પડતરનું સૂત્ર આવું જ હતું કઈ? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. તો એના જેવું જ છે એક જાતનું. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક. બરાબર? ચાલો હવે મેં તમને શું કીધું? ઉત્પાદનના એકમ એક જાતની તમારી શું કહેવાય? ખરીદી જ કહેવાય. બરાબર? હવે અહીંયા તમારો કોઈ શરૂઆતનો સ્ટોક છે ફેબ્રુઆરીનો? વિચારીને બોલજો. નથી આવ્યો. જો માર્ચનો શરૂઆતનો સ્ટોક છે. માર્ચનો ફેબ્રુઆરીનો છેવટ ને માર્ચનો હા શરૂનો. ફેબ્રુઆરીનો છેવટનો 2000 છે તો એ માર્ચનો શરૂનો થઈ જશે ને 2000. પણ અહીંયા જો જાન્યુઆરીનો આપ્યો હે ને હમણાં તો એ ફેબ્રુઆરીનો શરૂનો થતો ગઈ સમજ પડી. પણ એનો જાન્યુઆરી નથી આપ્યું ને એટલે આપણે આનો શરૂનો સ્ટોક કેટલો લેશું? 0 લેશું. 2000 ક્યાંથી લેવાના? 2000 તો માર્ચનો આ તો આખરનો કહે ને ફેબ્રુઆરીનો. હું શું કેવું છું? શરૂનો કેવું છું? હા સમજ પડતી છે કે નહીં પડતી? હા ભાઈ સાહિદ તને પડી? બસ
ખબર પડી ગઈ પછી જો તમે આજે રાત્રે છે ને, આજે કયો વાર છે? બુધવાર છે કે નહીં? હા. આજે બુધવાર છે, કાલે ગુરુવાર છે. આજે તમે રાત્રે જ્યારે હોવા જશો ને પથારીમાં હોશો ને, હા. તો ત્યારે તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? 200 10 રૂપિયા રૂપિયા. છે. કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો કાલે તમારે ગુરુવાર હવાર થાય તો 10 રૂપિયાના 11 રૂપિયા થઈ જાય. ના. આ 10 ના 10 જ રહે ને. પણ આ બુધવાર માટે આખર ના કહેવાય અને ગુરુવાર માટે એ 10 રૂપિયા કયા કહેવાય? શરૂ ના કહેવાય. સમજ પડી? પણ ક્યારે કે જ્યારે બુધવારના આપ્યા હોય તો કહેવાય ને, એવી જ રીતે અહીંયા જાન્યુઆરીના આપ્યા હોય તો કહેવાય ને. Yes. સમજ પડી? એટલે આપણે અહીંયા કેટલા મૂકી દઈશું? ડેશ. 0 ડેશ. બોલો, ખબર પડી ગઈ હવે? 8000 માઇનસ 2000. ચાલો, ખરીદી કેટલી થઈ મને કહો? 8000. 8000. બરાબર. ઉત્પાદનના એકમ એટલે એ જ ખરીદી કઈ? એકમ છે. એકમ યાદ રાખજો. 8000 એકમ છે. આ શું છે? 2000. 2000 એકમ. રૂપિયામાં નથી આપણે લાવતા હમણાં. તો બોલે વેચાણના એકમો મળેલા કહેવાય. શું કહેવાય? 6000 વેચાણના એકમ. વેચાણના એકમ. આ વેચાણના એકમનું સૂત્ર મેં લખાયું છે અહીંયા 6000. બરાબર. અને એક એકમના કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. એકમ દીઠ વેચાણ કિંમત જો આ રહી અહીંયા આપેલી છે 200 રૂપિયા. તો બોલો ટોટલ વેચાણ ફેબ્રુઆરીનું કેટલું મળ્યું કહેવાય? 12 લાખ. 6 દુ 12 એટલે 12 લાખ મળશે. તો 12 લાખ વેચાણ કયા મહિનાનું આવ્યું? ફેબ્રુઆરીના મહિનાનું. બોલો, ખબર પડી? આવી રીતે તમારે વેચાણ લાવવાનું છે. આ નહીં આવડશે ને તો તમને ગૂંચવાઈ જશો પરીક્ષામાં કે ભાઈ વેચાણ ક્યાંથી આવે, આખા દાખલામાં વેચાણ જ નથી. સમજ પડી? ચાલો હવે આ ધ્યાન રાખજો. નોટમાં લખતા જજો 12 લાખ. હું ભૂસીકારા પછી એટલે કહું છું કારણ કે બીજું જોઈ છે જગ્યા અહીંયા, એટલે તમે નોટમાં બરાબર લખજો. 12 લાખ યાદ રાખજો. હું પૂછાય વેચાણ કેટલું છે એટલે બધા મહિના તમે કહેજો. ફેબ્રુઆરીનું વેચાણ કેટલું છે? 12 લાખ. 12 લાખ છે. ચલો, પહેલા માસનું થઈ ગયું. હા. હવે બીજો માસ કયો છે? માર્ચ. ચલો, એવી જ રીતે પાછું એ જ સૂત્ર મૂકી દો. માર્ચનો શરૂનો સ્ટોક કેટલો થાય હવે એ મને કહો. 2000. કેમ 2000? ફેબ્રુઆરીનો આખરનો તો માર્ચનો શરૂનો. સમજ પડી ગઈ કે નહીં? તો અહીંયા 2000 વટ્ટા ખરીદી કેટલી છે? 10000. જો આ રહી માર્ચની લેવાની, આ રહી ખરીદી 10000. તો અહીંયા 10000 અને આખરનો તો તમને આપેલો જ છે એ લોકોએ. 3000. આખરનો આપેલો જ છે ને 3000 માર્ચનો. તો ચાલો બોલો 10 ને 2 12. 12 માઇનસ 3 કેટલા થાય? 9. 9000 શું મળ્યા તમને? વેચાણના એકમ. વેચાણના એકમો. ગુણ્યા 200. અને એક એકમના કેટલા રૂપિયા? 200 રૂપિયા. તો 9 દુ કેટલા? 18. તો કુલ વેચાણ માર્ચ માસનું કેટલું આવ્યું? 18 લાખ. 18 લાખ વેચાણ આવ્યું. કુલ વેચાણ આવ્યું. શું આવ્યું? કુલ વેચાણ. આ બધું આ ફેબ્રુઆરીનું હતું, ના માર્ચનું હતું. થઈ ગયું? આ માર્ચ માસનું મળી ગયું. ચલો, એવી રીતે હવે એપ્રિલ માસનું કરીએ. બોલો, એપ્રિલના શરૂનો સ્ટોક કેટલો થાય છે? 3000. 3000. પેલાનો જે આખર નતો જો આ અહીંયા આવી જાય. સમજ પડી? ચલો, ખરીદી બોલાની 12000. આ રે અહીંયાથી લેવાની 12000. ચલો, 12000 માઇનસ છેવટના સ્ટોકના એકમ કેટલા છે? 1000. છેવટના સ્ટોકના એકમ 1000 છે. બોલો કેટલા થાય? 14. 14000. 14000. 14000 એકમ મળ્યા ગુણ્યા કેટલા? 200. 228 લાખ. તો 28 લાખ આવી ગયા. સમજ પડી કેમ 200 કરીએ છે? હા. એક એકમના કિંમત 200 છે એટલે. ચલો, તો એપ્રિલ મહિનાનું આવ્યું કુલ વેચાણ 28 લાખ. ચલો, ચોથો પોઈન્ટ. એપ્રિલ પછી શું છે? મે. તો બોલો મેમાં શરૂના કેટલા છે? 1000. 1000. આ લઈ લેવાના અને છેવટના તો આના શરૂના થાય એમ. વત્તા ખરીદી કેટલી છે? 9000. 9000 ટોટલ 10. માઇનસ છેવટના કેટલા છે? 3000. 3000. તો બોલો ટોટલ કેટલા થયા એકમ? 7000. ભાઈ તમે લોકો જોજો હે. હા. 60,000. 60,000 ગુણ્યા 200 ગુણ્યા 200 14 લાખ. 14 લાખ. કયા માસના આવ્યા વેચાણ ટોટલ? મે માસ. મે માસનું મળી ગયું વેચાણ. કુલ વેચાણ 14 લાખ. ચલો, પાંચમું કયું છે? જૂન. જૂન. જૂન મહિનાનું પણ એવી રીતે જ કરશું આપણે. સર્વનો સ્ટોક 3000. શરૂનો કેટલો છે? 3000. આનો છેવટનો આનો શરૂનો થઈ જાય. 10 ખરીદી 10. ખરીદી 10,000. ટોટલ 13000. બરાબર છે ને? હા. માઇનસ છેવટનો સ્ટોક કેટલો છે? 2000. 2000. કેટલા થાય? 11000. 11,000 શું મળ્યા? એકમ મળ્યા કહેવાય. અને એક એકમના એટલે ટોટલ જૂન મહિનાના 22 લાખ કુલ વેચાણ આવ્યું. 22 લાખ થઈ ગયું. ચલો, છઠ્ઠો પોઈન્ટ કયો આવ્યો? જુલાઈ.
ચલો અહીંયા જુલાઈનું કરીએ હવે. શરૂનો સ્ટોક 2000. શરૂનો 2000, પેલાનો છેવટ નાનો શરૂનો થઈ જાય. ખરીદી 12. પ્લસ ખરીદી 12,000 માઇનસ છેવટ 4000. માઇનસ છેવટનો 4,000 કુલ 10000. બરાબર છે. ગુણ્યા 200. ગુણ્યા 200 કેટલા આવ્યા? 2 લાખ. એટલે જુલાઈનું કુલ વેચાણ 2 લાખ આવ્યું. 20 લાખ. 20 લાખ sorry. 20 લાખ આવે ને? જી. તો પછી થઈ ગયું. ફેબ્રુઆરીથી જુલાઈનું તમને કુલ વેચાણ જો બધા માસમાં મળી ગયું ને, ખબર પડી? હા. હવે બધા પોઈન્ટ તમારા મળી જાય. હવે બધું જ મળી જાય હવે ધીમે ધીમે. ચલો જો ધ્યાનથી હવે સૌથી પહેલાં આપણે છે ને પહેલો વાલો તો આપણો પૂરો થઈ ગયો. હવે બીજો વાલો જોઈએ. રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ તમને આપેલું છે 1:4. તો પહેલાં આપણે એ પોઈન્ટ ક્લિયર કરી નાખીએ. બરાબર. તો સૌથી પહેલાં અહીંયા લખો પહેલા નંબર પર આપણું શું આવે? રોકડ વેચાણ. રોકડ વેચાણ. અને પછી કયો પોઈન્ટ આવે? ઉધાર વેચાણનો પોઈન્ટ આવે. બરાબર છે. રોકડ વેચાણનું પ્રમાણ શું છે? 1:1 કેટલા લખાય એટલે 5. તો તમને રોકડ વેચાણ મળી જાય ને. હા. ચાલો તો અહીંયા લખીએ આપણે રોકડ વેચાણ. આપણે વેચાણના કેટલા કરવા પડે? 1 પંચમાંશ કરવા પડે. તો આપણે મળી જાય ને. ચાલો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? એપ્રિલ માસનું જોઈતું છે. તો એપ્રિલ માસનું કુલ વેચાણ કેટલું છે? 28 લાખ છે. તો 28 લાખ ગુણ્યા 1 પંચમાંશ કરો. 5,60,000 હોય. હા. આવી ગયો? ખબર પડી શું કર્યું છે? 1:4 એટલે રોકડ વેચાણનું 1 ને ઉધાર વેચાણનું 4 અને બંનેનો સરવાળો 5. અને આપણે ખાલી રોકડ વેચાણ જોઈએ એટલે રોકડ વેચાણનું 1 જ લેવાનું. 1/5. 5,60,000. ચલો એવી જ રીતે મેનું કુલ વેચાણ કેટલું છે અહીંયા? 14 લાખના 1/5 કરો. 2,80,000. 2,80,000 અહીંયા લખી દો. ચાલો એવી જ રીતે જૂનનું કેટલું છે? 22 લાખ. 22 લાખ ગુણ્યા 1 પંચમાંશ કરો. 4,40,000 અહીંયા લખી દો. 4,40,000. બોલો થઈ ગયું? હવે ઉધાર વેચાણનું આપણે કરીએ ને તો પહેલા આપણે ઉધાર વેચાણ જે કરવા જઈએ તો બધા વેચાણના કેટલા કરવા પડે? 4 પંચમાંશ એટલે 4/6 કેટલા? 5. પછી જે રકમ મળે ને એના પછી જો આ લોકો 3 ભાગ કરવાના કહે છે. જો 50%, 40% અને બાકીના 10% રહી ને એ વાળા પેલા 3 ભાગ નહીં કરવાના આવે. હવે એ ટાઈપ કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અહીંયા ફેબ્રુઆરી માસથી સ્ટાર્ટ કરીએ. હેડિંગ આપી દો ઉધાર વેચાણ. હેડિંગ આપો ઉધાર વેચાણ. ચલો પહેલો માસ કયો છે? ફેબ્રુઆરી. બોલો ફેબ્રુઆરીમાં કુલ વેચાણ કેટલું છે? ફેબ્રુઆરી 12 લાખ. 12 લાખ. તો 12 લાખના કેટલા કરવાના હતા ઉધાર વેચાણમાં? 12 લાખના 4 પંચમાંશ કરો. જો 4/5 કેટલા આવે? 9,60,000 ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ આવ્યું. હા. અને અમારી 3 ભાગ પાડો. 50%, 40% અને 10%. 9,60,000 ના 50% કરો. 4,80,000. 4,80,000 પછી 40% કરો. 3,84,000. બોલો 50% બોલો પછી 4,80,000. 80,000. 40% બોલો 3,84,000. 3,84,000 અને 10% એટલે 96,000. ચલો હવે એક પહેલા આપણે 50 શબ્દ જોઈ લઈએ. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિને કહે છે. એટલે વેચાણ પછીનો મહિનો કયો? માર્ચ. એટલે આ પેલું જ છે ખબર? ફેબ્રુઆરી પછી 3 સલંગ. માર્ચ, એપ્રિલ અને મે વાળું પોઈન્ટ છે. થઈ ગયો? એવી જ રીતે આપણે બધા માસનું કરીએ. ચાલો સૌથી પહેલાં માર્ચનું કુલ વેચાણ કેટલું છે? 18 લાખ. તો 18 લાખના 4 પંચમાંશ કરો એટલે તમારો આવશે 14,40,000. કેટલું આવે? 14,40,000. એ તમારે અહીંયા લખી દેવાના. 14,40,000ના 3 ભાગ પાડ્યા. 50%, 40% અને 10%. ચાલો 14,40,000 ને 50% કરો એટલે 60,20,000 આવશે. 7,20,000. 40% તમે કરશો એટલે તમારા આવશે 40%. 5,76,000 આવશે. કેટલા આવશે? 5,76,000. અને 10% કરશો એટલે 1,44,000 આવશે. અને આના તમે 3 કરો મહિના એટલે માર્ચ પછીના સલંગ 3 થાય. એપ્રિલ, મે અને જૂન. તો ત્રીજો મહિનો તમારો કયો છે? એપ્રિલ. એપ્રિલનું કુલ વેચાણ કેટલું છે? 28 લાખ. તો 28 લાખના 4 પંચમાંશ તમે કરશો એટલે તમારો આન્સર આવશે 22,40,000. કેટલા આવશે? 22,40,000. તો આ 22,40,000 ને તમને 50% કરવાના
40% કરવાના અને 10% કરવાના. એટલે પહેલું આવશે 11,20,000. પછી 40% એ કેટલું આવશે? તો 40% આવશે 8,96,000. કેટલું આવશે? 8,96,000. અને અહીંયા આવશે 2,24,000. ચાલો એના પછીના સળંગ 3 માસ એટલે મે, જૂન, જુલાઈ. ચાલો એના પછીનું કરીએ. એપ્રિલ પછી કયો મહિનો આવે? મે. મે મહિનાનું કુલ વેચાણ 14 લાખ છે. 14 લાખના 4 પંચમાં હા 8,96,000 બરાબર તો છે. 40% બરાબર જ છે. 8,96,000 જ છે ને? બરાબર ને? ચાલો મેનું કુલ વેચાણ કેટલું છે? 14 લાખ. 14 લાખના 4 પંચમાંશ કરે એટલે 11,20,000 આવશે. બરાબર છે? આ 11,20,000 ને 3 ભાગમાં વેચો. 50%, 40%, 10%. 11,20,000 ના 50% કરે એટલે તમારો આન્સર આવશે કેટલો? 5,60,000 આવશે. કેટલો આવશે? 5,60,000. તો અહીંયા લખીએ 5,60,000. 40% કરો 11,20,000 ના એટલે 4,48,000 આવશે. અને પછી 4,48,000 અને પછી આવશે 1,12,000. અને આના પછીના સળંગમાં એટલે જૂન, જુલાઈ અને શું થયું? એપ્રિલનું વેચાણ આ 28 લાખ. 28 લાખના બરાબર ને? બરાબર જ છે ને? 4 પંચમાંશ બધાને કરવાના છે. 4/5. આ પ્રમાણ જો અહીંયા આપેલું છે લોકોએ. આ રહ્યું. તમારે ડાયરેક્ટ કઈ આના નથી કરવાના. એના 4/5 કરીને ઉધાર વેચાણની રકમ લાવો પછી એના 3 ભાગ કરવાના. હવે કુલ ઉધાર વેચાણ લાવવાનું ને? ચલો હેડિંગ આપો અહીંયા કુલ ઉધાર વેચાણ. જે 3 માસ છે 3 માસ અહીંયા લખી દો. એપ્રિલ, મે અને જૂન. તો ચાલો જે 3 ભાગ પાડેલા છે એમાં એપ્રિલ માસ શોધવાનો છે. તો જો આ અહીંયા એપ્રિલ છે 3,84,000 પર. તો અહીંયા લખી દો 3,84,000 એપ્રિલ માસમાં. બીજે કશે એપ્રિલ છે 7,20,000 પર એપ્રિલ છે. ટોટલ કેટલું થાય? 11,04,000. તો લખી દઈએ એપ્રિલ મહિનામાં 11,04,000. ચાલો અહીંયા લખી દો ઉધાર વેચાણ 11,04,000. હવે આવું જ મેમાં કરીએ. 5,76,000, 96,000 અને 11,20,000. ચલો કરી દઈએ 96,000 વત્તા 5,76,000 વત્તા 11,20,000. કેટલા આવે ભાઈ? કેટલા? 17,92,000 બરાબર છે. ચલો અહીંયા લખી દો મે મહિનામાં 17,92,000. ચલો જૂન મહિનામાં 1,44,000, 8,96,000 ને 5,60,000. 1,44,000 વત્તા 8,96,000 વત્તા 5,60,000. કેટલા રૂપિયા થાય? 16 લાખ. ચાલો તો 16 લાખ બરાબર છે. તો આ 16 લાખ આપણે અહીંયા લખી દઈએ. જૂન માસમાં 16 લાખ. પતી ગયા 3 માસનું. 11,04,000, 17,92,000 અને 16 લાખ. રોકડ વેચાણ અને ઉધાર વેચાણનો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો આપણો. બરાબર? ચલો પહેલાં આટલું લખી કાઢો છો જલ્દી ફટાફટ. ચાલો પહેલો હોલ આપણો કમ્પ્લીટ. બીજો હવાલો પણ આપણો કમ્પ્લીટ પ્રમાણનો. ત્રીજો હવાલો પણ કમ્પ્લીટ. હવે ચોથો હવાલો આવ્યો મોસ્ટ ટાઈમ બી પાછો. ચોથો, પાંચમો અને આ પહેલું છે ને પડતર વાળું એ આઈએમપી આવ્યું. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. કેમ ખબર? કારણ કે આની પહેલાના દાખલામાં છે ને તમને આ 3ની રકમ આપતા હતા. જો માલ સામાન મજૂરી અને આ દાખલામાં છે ને અહીંયા તમને ટકાવારી આપી દીધેલી છે. ખબર પડી? એટલે આઈએમપી છે આ દાખલો. ધ્યાનથી કરવાનો છે આખો દાખલો. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો કરીએ સ્ટાર્ટ. ધ્યાન આપો અહીંયા. હવે છે ને હું આ બધું પૂછી કાઢું છું. બરાબર? તમારે મને કુલ વેચાણ કહેવાનું છે. કુલ વેચાણ બધા માસનું. લખાઈ જાઓ ઉધાર વેચાણનું.
ચલો જો અહીંયા ધ્યાન આપો. જો વેચાણ કિંમત સાથે વસ્તુની પડતરની નીચે મુજબની ટકાવારી આપેલી છે. માલ સામગ્રી કેટલા ટકા છે? 40%. મજૂરી કેટલા ટકા છે? 10. અને કારખાના પરસ્પર ખર્ચા કેટલા છે? 20%. 20%. આવું આપેલું છે ને. આ બધાની ટકાવારી કોની સાથે છે? વેચાણ હે? વેચાણ કિંમતની વેચાણ પડતર છે કે કિંમત પર છે એ પહેલા મને કહો. વસ્તુની પડતર સાથે. વેચાણ કિંમત સાથે. વેચાણ કિંમત સાથે છે. વેચાણ પડતર નથી. શું છે? કિંમત. વેચાણ કિંમત સાથે છે. જો શું કીધેલું છે? વેચાણ કિંમત સાથે વસ્તુની પડતર નીચે મુજબ છે. સમજ પડી? તો તમારે શું કરવાનું છે ખબર? આ તમને જે કુલ વેચાણ મળેલા છે ને, કુલ વેચાણ, હા. એના તમે ટકાવારી ડાયરેક્ટ કરતા જાઓ ને 40%, એટલે બધા મહિનાનું મળી જાય. હવે માને કે ફેબ્રુઆરીની ગણતરી કરવી હોય ને, તો ફેબ્રુઆરીનું કુલ વેચાણ તમારું 12 લાખ છે ને, હા. 12 લાખના 40% કરો ને, 4,80,000 માલ સામાન મળી જાય. એવી રીતે સમજ પડી? એના તમે 10% કરો ને તો 1,20,000 મળી જાય, હવાલા નંબર. અને 20% કરો ને તો 2,40,000 મળી જાય. એ રીતે 3 વસ્તુ મળી જાય. જી. ખબર પડી? કોઈ હા. આપણી માલ પછી આપણે જેમ પેલું ખરીદી ક્યારે કરીએ, ચૂકવણી ક્યારે કરીએ, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એવી રીતે આપણે છેલ્લે ઓટીન કરવાનું છે જુલાઈ સુધી. બરાબર? ચાલો કરીએ. હિંમત રાખજો, ઊંઘી નહીં જવાનું. ચાલો સ્ટાર્ટ કરીએ. બોલો કયો મહિનો છે પહેલો? ફેબ્રુઆરી. ફેબ્રુઆરી. ચાલો અહીંયા લખો પહેલા ફેબ્રુઆરી. હવાલા નંબર. બોલો ફેબ્રુઆરી કેટલા છે વેચાણ ટોટલ? 12 લાખ છે. બરાબર? કેમ મારું વેચાણના લઈએ? કારણ કે લોકોએ ચોખ્ખું કીધેલું છે કે વેચાણ કિંમત સાથે. બરાબર? તો ચાલો ફેબ્રુઆરીમાં 12 લાખમાં આપણે 3 ભાગ પાડીએ. એક કેટલા છે? માલ સામાન છે એક પહેલે, પછી શું છે? મજૂરી છે, ને પછી કારખાના ખર્ચા છે. બોલો માલ સામાનના ટકાવારી કેટલા છે? 40%. આના કેટલા છે? 10%. અને પેલાના કેટલા છે? 20% છે. ચાલો 12 લાખના 40% એટલે માલ સામાન કેટલો મળે? 4,80,000. આના 10% એટલે 1,20,000 મજૂરી, ને આ 2,40,000. 2,40,000. બરાબર? ચલો માલ સામાનનું બીજું નામ શું થાય? બોલો. ખરીદી થાય. મેં કીધેલું હતું ને, માલ સામાનનું બીજું નામ શું થાય? ખરીદી થાય. ચલો હવે હવાલામાં આવી જાઓ. હવાલામાં અહીંયા જુઓ, અહીંયા ચોથો હવાલો વાંચો. દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી માલ સામગ્રીની ખરીદી ક્યારે કરવામાં આવે છે? તેના અગાઉના મહિના. બસ, જરૂરી ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે. એટલે આ માલ સામાનની ખરીદી જે હમણાં ફેબ્રુઆરીમાં થતી હતી ને, જાન્યુઆરીમાં. હવે એની પહેલે જાન્યુઆરીમાં થાય. સમજ પડી? ખરીદી કે છે, ચૂકવણી નહીં. હું ખરીદી. ખરીદી, તો અહીંયા લખી દો જાન્યુઆરી. એટલે હવે આપણે ફેબ્રુઆરી મહિનો ધ્યાનમાં લેવાનો નથી. હવે કોઈ મહિનો ધ્યાનમાં લેવાનો? જાન્યુઆરી. કોના માટે? માલ સામાન ખરીદી માટે. હવે જોઈએ કે એના આગળ શું કહે છે. તેના અગાઉના મહિને કરવામાં આવે છે. અને પછી જો 50% કેવી થાય છે? રોકડ ખરીદી. એટલે આ 4,80,000 છે ને, એમાં જે 50% છે ને, એ કેવા છે? રોકડ ખરીદીના છે. તો બાકીના 50% કેવા હશે? ઉધાર ખરીદી. એટલે આ દાખલો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. કેમ ખબર? કારણ કે ખરીદીમાં પણ પાછા 2 ભાગ અલગ પડ્યા, એક રોકડ ને ઉધાર. અને તમને ખબર છે કે આ રોકડની ખરીદી એના એ જ માસમાં થઈ જાય, હા. જાન્યુઆરીમાં જ. જે તે માસમાં થઈ. હા, પણ રકમ લાવી પડે ને 4,80,000 ને 50 કરે એટલે 2,40,000 જાન્યુઆરીમાં. 2,40,000 2,40,000. તો રોકડ ખરીદી તો એ જ માસમાં થાય ને. ચૂકવણીની વાત કરીએ જાન્યુઆરીમાં જ થાય ને. હા. પણ ઉધાર ખરીદીનું શું થાય? તો જોઈએ આપણે. ચાલો 2 માસ. 50% રોકડેની થાય છે. અને બાકીની ખરીદીના નાણાં ખરીદી પછી જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું, ખરીદીના નાણાં ખરીદી પછી 2 સરખા માસિક હપ્તામાં ચૂકવાય છે. એટલે પાછું આની અંદરથી 2 ભાગ પાડવા પડે. 1,20,000 સમજ પડી? હજુ પાછા આની અંદરથી 2 ભાગ પાડવા પડે. કેમાંથી? આની અંદરથી પાછા 2 ભાગ પાડો, અને અહીંયા લખો સરખા હિસ્સા કહે છે ને, એટલે 1,20,000 1,20,000 અડધું થઈ જાય. ફેબ્રુઆરી અને માર્ચ. અને ઉપર શું કહે છે જો પાછું, ખરીદી પછી 2 સરખા માસિક હપ્તા. તો ખરીદી એટલે આ નહીં લેવાનું ને, ફેબ્રુઆરી. જાન્યુઆરી પછીના 2 એટલે કયા આવે? ફેબ્રુઆરી માર્ચ. ફેબ્રુઆરી અને માર્ચ. બોલો સમજ પડી કે? હા. ખબર પડી ભાઈ? પૂછવું છે કંઈ? અને પછીની ગણતરીમાં જોજો. ચાલો હવે સમયગાળો આનો ને આનો બાકી ન જો. મજૂરી તો જો અહીંયા આપેલું છે. અરે 5મા ઓલામાં મજૂરીનો સમયગાળો કેટલા માસનો છે? અને કારખાનાનો કેટલો છે? 1 માસ જ છે. બંનેનો સરખો જ છે. તો આ બંનેનો સમયગાળો સરખો જ છે.
એટલે ફેબ્રુઆરી પછી કયો આવે? માર્ચ. તો આમાં પણ માર્ચ ને આમાં પણ માર્ચ. થઈ ગયું? હા. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણતરી કે એકની અંદરથી એક ભાગ પડે છે આમાં. હમ. બરાબર? ખબર પડી? હા. ચલો હવે આવું જ આપણે કોનું કરવાનું? માર્ચ માસનું કરવાનું. અને નીચે છે ને આ મહિના લખવાના ભૂલતા નહીં ખાલી. હા, જો મહિના નહીં લખશો તો છેલ્લા વર્ષ તમે અઠવાશો. 18 લાખ. ચાલો, માર્ચનું કુલ વેચાણ કેટલું છે બોલો? 18 લાખ. તો અહીંયા 18 લાખ લખ્યા. 18 લાખ. ચાલો હવે ફટાફટ 18 લાખમાંથી 40% શું થાય તમારું? બોલો જલ્દી. 7,80,000. માલ સામાન કેટલો થાય? 7,20,000. બરાબર છે ને? હા. 7,20,000. 10% મજૂરી કેટલી થાય? 1,80,000. 1,80,000. અને 20% કારખાના ખર્ચા કેટલા થાય બોલો? 3,60,000. કારખાના ખર્ચા 3,60,000. થઈ ગયો? ચાલો હવે માલ સામાનની ખરીદી ક્યારે થાય છે? 1 માસ અગાઉ. એટલે માર્ચની કેમાં થશે? આ ફેબ્રુઆરીમાં થશે. ચાલો બે ભાગ પાડીએ. પહેલા આપણે 50% કેવા થાય છે? રોકડ ખરીદીના થાય છે. કયા? રોકડ ખરીદી 3,60,000. કયા માસમાં થશે? આ ફેબ્રુઆરીમાં જ થશે ને? હા. અને બાકીના 50% ઉધાર ખરીદી છે. કેટલી થઈ? 3,60,000. 3,60,000. અને આ કયા સરખે હફતે છે ને? હા. એટલે 1,80,000. 1,80,000 ખરીદી પછીના સરખે હફતે. એટલે આ ફેબ્રુઆરી પછી કયા આવે? માર્ચ અને એપ્રિલ. અને આ બંનેનો એક માસનો સમયગાળો છે. એટલે માર્ચ પછી કયો આવે? એપ્રિલ બંનેમાં સરખું. થઈ ગયું? જો આવી રીતે થવું જોઈએ પરીક્ષામાં. બોલો ખબર પડી? હા. હવે આવી રીતે આપણે કોનું કરવાનું છે? એપ્રિલ, મે, જૂન ને જુલાઈ સુધીને કરવાનું છે. ખબર પડી? ચાલો ફટાફટ કરીએ હવે. ઝડપ રાખીએ હવે. ચાલો ફટાફટ હવે કોનું કરવાનું છે? 28,000. એપ્રિલનું કરવાનું. ચલો તો અહીંયા સૌથી પહેલાં આપણે ત્રીજા નંબર પર એપ્રિલ લખીએ. એપ્રિલ. ચલો એપ્રિલનું કુલ વેચાણ 28 લાખ છે. બરાબર? 11,20,000. 28 લાખમાંથી 3 ભાગ પાડો એકવાર. 40%, 10% 2,80,000. અને 20%. અહીંયા લખો માલ સામાન, અહીંયા લખો મજૂરી, અહીંયા લખો કારખાના ખર્ચા. 28 લાખના 40% કરો એટલે 11 લાખના કેટલા આવશે? 20,000. 20%. 10% કરશો એટલે 2 લાખને કેટલા આવશે? 80,000. અને 20% કરશો એટલા આવશે 5,60,000. બરાબર છે? મજૂરી અને કારખાના ખર્ચનો સમય કરો એક માસ છે. એટલે બંને મેમાં ચાલ્યા જશે. બરાબર? માલ સામાનની ખરીદી 1 માસ અગાઉ થશે. એટલે અહીંયા શું આવી જશે? માર્ચ આવી જશે. અને આના જે બે ભાગ પાડશે, 50% જે હશે એ કેવા હશે? રોકડ ખરીદીના હશે. અને બીજા 50% ક્યારે હશે? ઉધાર ખરીદીના હશે. 11,20,000 ને 50% કરો ને એટલે આવશે 5,60,000 આવશે. અને અહીંયા પણ કેટલા આવશે? 5,60,000. રોકડ ખરીદીના જે 5,60,000 છે ને એ કયા માસમાં રહેશે? માર્ચમાં જ રહેશે. 2,80,000. બરાબર? પણ આ 5,60,000 ને પાછા ભાગ પડશે 2,80,000 2,80,000. અને 2,80,000. અને આ સરખા માસિક 2 હપ્તામાં થાય. એટલે માર્ચ પછી કયા આવે? એપ્રિલ અને મે. થઈ ગયો? ચાલો. અને આમ મજૂરી અને કારખાના ખર્ચનો લખી દેજો. એપ્રિલ પછી શું આવે? મે. થઈ ગયું? ચલો એના પછીનું. 2 માસ. ચલો હવે એપ્રિલનું પતી ગયું. હવે શું આવ્યું? એપ્રિલ પછી મે આવ્યું. મેનું કુલ વેચાણ કેટલું છે? 14 લાખ છે ને? 14 લાખ. ચલો 14 લાખના આપણે 3 ભાગ કરીએ. 40%. 50%, હા સોરી 40%, 10%, 20%. 40% એ માલ સામાન છે. કેટલો છે? તો 5,60,000 છે. અહીંયા 10% એ મજૂરી છે. કેટલી છે? તો 1,40,000 છે. 14 લાખના 10% એટલે. અને અહીંયા કારખાના ખર્ચા છે 14 લાખના 20% એટલે 2,80,000. મજૂરી અને કારખાના ખર્ચનો સમયગાળો એક માસ પછી એટલે જૂન થાય. આનું જે છે 1 માસ અગાઉ એટલે મે પહેલાં શું આવે? એપ્રિલ. તો અહીંયા એપ્રિલ. ચાલો હવે આના પાછા 3 ભાગ પડે. આ 2 ભાગ પડે. 50%, 50%. 1,40,000. 50% રોકડ ખરીદી હોય 1,40,000. અને આ ઉધાર ખરીદી હોય 1,40,000. રોકડ ખરીદી હોય એ કયા માસમાં ચૂકવાય છે? તો એપ્રિલમાં જ ચૂકવાઈ જશે. જ્યારે ઉધાર ખરીદીના સરખા 2 ભાગ થાય. કેટલા 70,000. અને આ ખરીદી ક્યારે થયેલી? એપ્રિલમાં. એટલે એના પછીના 2 કયા આવે? મે અને જૂન. થઈ ગયું? સર
હા 2,80,000 આવશે 5,60,000 ના 50-50%. હા અહીંયા ને હા 2,20,000 2,20,000 બરાબર 2,80,000. 80 કે 20 5,60,000 ના 50%. 2,80,000. 5,60,000 ના કેટલા 50%. બરાબર મેનો ને હા 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 બરાબર 2,80,000. 2,80,000 2,80,000 પેલામાં 1,40,000 1,40,000. 1,40,000 ને 1,40,000 થઈ ગયો હવે જી ચલો માસ બરાબર છે ને બસમાં મે અને જૂન હા ચલો હવે અહીંયા તો જૂન જૂન જ આવે બંનેમાં થઈ ગયું આ હવે એના પછીનું કરીએ જૂન માસનું બોલો જૂન માસનું કેટલું છે 22 લાખ તો અહીંયા પહેલા 22 લાખ લખ્યા 22 લાખના 3 ભાગ પાડ્યા માલ સામાન મજૂરી અને કારખાના આ જે છે એ 40% છે આ 10% છે અને આ 20% છે માલ સામાન 22 લાખના 40% કરો કેટલા થાય 8,80,000. 8,80,000 2,20,000 4,40,000. અને 4,40,000 આ બંનેનો સમયગાળો એક એક માસનો છે એટલે જૂન પછી કયો આવે જુલાઈ જુલાઈ ચલો આનું ખરીદી એક માસ અગાઉ થશે એટલે મેમાં થશે મેમાં અને આના બે ભાગ પડીએ એક રોકડ ખરીદી અને એક ઉધાર ખરીદી 50,000 4,40,000 અને 4,40,000 રોકડ ખરીદી છે એ મે માસમાં જ થશે પણ ઉધાર ખરીદી કયા માસમાં થશે ઉધાર ખરીદી બોલો ભાઈ બે સરખા માસમાં હા એટલે હાફ હાફ કરો 1,20,000 2,20,000 2,20,000. હા 2,20,000 2,20,000 ચાલ મે પછીના સલંગ બે કયા આવે જૂન અને જુલાઈ થઈ ગયું તો લોકો હોય નહીં જતા પાછળ હા ચાલો જૂનનું થઈ ગયું હવે જુલાઈ જુલાઈનું ટોટલ 20 લાખ છે માલ સામાન મજૂરી અને કારખાના કેટલા ટકા છે 40% 10% અને 20% બોલો પહેલા કેટલા આવે 8 લાખ 2 લાખ 4 અને 4 લાખ બરાબર હવે 8 લાખમાં ખરીદી ક્યારે થાય પહેલા મને એટલું કેવું એક માસ પહેલા થાય ને એટલે કયા માસમાં આવે જૂન માસમાં ચલો હવે એના બે ભાગ પાડ્યા 50% 50% 50% એ રોકડ છે જે 4 લાખ છે અને જે કયા માસમાં ચૂકવાશે જૂનમાં જ ચૂકવાશે અને આ જે 4 લાખ છે એના પાછા બે ભાગ થાય 2 લાખ અને 2 લાખ અને આ ખરીદી પછી સરખા બે માસિક હપ્તામાં એટલે જૂન પછીના બે કયા આવે જુલાઈ અને ઓગસ્ટ થઈ ગયું અને આ બંનેનું જુલાઈ પછી કયા આવે ઓગસ્ટ એક માસ પછી ગઈ છે ને એટલે ચાલો થઈ ગયું બોલો ખબર પડી પહેલા આટલા મને એમ કેવો બસ હવે સમજી લો કે તમારો 90% દાખલો પતી ગયો આખો હવે ખાલી 10% આપણું ટોટલ બાકી રહ્યું બસ પરીક્ષામાં આવી સ્પીડ તમે રાખો ને તો તમારો દાખલો થાય તમે ત્યાં જોવામાં ટાઈમ પસાર કરી નાખો 10-15 મિનિટ રકમની દાખલામાં જોવામાં તો બહુ વાર લાગે પૂરો થતા અમને આપણે આટલું સ્પીડમાં કરીએ તો બી વાર લાગે છે ખબર છે ઊંઘ આવે તમને ઝોકા આવે છે નહીં આવતા હા ચાલો હવે 3 વસ્તુ આપણે લખવાની છે એક માલ સામાન તો લખવાનો જ છે પણ પાછું માલ સામાનમાં શું છે ખબર રોકડ ખરીદી છે અને માલ સામાનમાં ઉધાર ખરીદી પણ છે વાત પડી પછી તમારી મજૂરી છે અને પછી ચલિત એટલે કે કારખાના ખર્ચા જમત પડી જો રોકડ અને ઉધારના પોઈન્ટ બંને અલગ છે डायरेक्ट नहीं लखी शकाय अपने दाखले में इसमें से कोष्टक में से लिखना डायरेक्ट लिखना एक चलो હવે રોકડ હા એ ડાયરેક્ટ લખી લઈએ ચાલશે રોકડ ખરીદી આપણે ડાયરેક્ટ લખી લઈએ ચાલો જો એપ્રિલ કા છે
એપ્રિલ ક્યાં લખેલું છે રોકડ ખરીદીમાં? જો આ જાન્યુઆરી છે, આ ફેબ્રુઆરી છે, આ માર્ચ છે અને આ એપ્રિલ છે. જો આ રહી 80,000. આ રહી જો એક જ છે, જો એક જ હોય ને તો અહીંયા એપ્રિલમાં લખી દો રોકડ ખરીદીમાં 5,60,000 થઈ ગયો. 5,60,000 આવશે બરાબર. 2,80,000 આવે 2,80,000 આવશે. ક્યાં છે 2,80,000? હા જો આ રહી એ થોડી લાવવાનું કે આયેલી રોકડ ખરીદી એટલે આપણે ટોટલ 40% લાવેલા હતા બરાબર. આ રહી અહીંયા છે જો રોકડ ખરીદી 50% વાળી. આ નથી હે, આ રહી આ લખવાની છે 50% વાળી. હા, કારણ કે એ તો આપણે ખાલી રકમ લાવેલા છે. એમાંથી છૂટી તો અહીંયા પાડેલી જો 2,80,000 આવે બરાબર. ચલો તો અહીંયા લખી દો 2,80,000. ચલો મેની ક્યાં છે? મેની તો મેની રોકડ ખરીદી જો અહીંયા હશે. 3,40,000. મેની ક્યાં છે? જો આ રહી. આજે જૂન મહિનાની ગણતરીમાં અહીંયા તમે મે લખેલું હશે જો રોકડમાં 4,40,000 અને જૂનની આ રહી જો આ રહી. કઈ ગણતરીમાં? જુલાઈમાં હશે જો જૂનને 4 લાખ થઈ ગયા. ચલો હવે મેઇન શું આવ્યું? ઉધાર ખરીદી. પણ એની પહેલા આપણે છે ને એક કામ કરીએ, મજૂરી અને કારખાના ખર્ચા પટાઈ દઈએ. મજૂરી અને કારખાના ખર્ચા કયા જોઈએ? એપ્રિલ, મે અને જૂન. તો જો એપ્રિલ, મે અને જૂન જોઈએ ને તો આપણે કયા લેવા પડે? જો આ રહ્યા આ એપ્રિલના, આ મેના અને આ જૂનના મળી ગયા. જોઈ લો ઉપર લઈ જાઓ. આ જો એપ્રિલ લખેલું ને મે અને જૂન મજૂરી અને કારખાના. ચાલો તો એપ્રિલની મજૂરી કેટલી છે? 1,80,000 અને એપ્રિલનો કારખાના ખર્ચ 3,60,000. ચલો મેની મજૂરી 2,80,000 અને મેનું કારખાના ખર્ચ 5,60,000. ચલો એવી રીતે જૂનનું ક્યાં છે? જૂનનું આ રહ્યું. જૂનની મજૂરી 1,40,000 અને આનો 2,80,000 થઈ ગયું. બસ હવે એક જ પોઈન્ટ બાકી ખાલી કયો? ઉધાર આવી જાય. ઉધાર ખરીદી. ચલો હેડિંગ આપો ઉધાર ખરીદી. લખો એપ્રિલ, મે, જૂન. ચલો એપ્રિલમાં ઉધાર ખરીદી ક્યાં છે? એપ્રિલમાં જો નીચેને એકદમ નીચેનું જો અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ છે એટલે નથી. અહીંયા માર્ચ અને એપ્રિલ તો જો એપ્રિલ આવ્યા ને 1,80,000 તો અહીંયા એપ્રિલમાં લખો 1,80,000. ચલો બીજે કશે છે એપ્રિલ મહિનો તો જો આ રહી અહીંયા છે 2,80,000. ચલો બીજે કશે છે એપ્રિલ મહિનો? ના. 1,80,000 વત્તા 2,80,000 4,60,000 મળી ગયા એપ્રિલના. ચાલો 4,60,000 અહીંયા લખી દઉં. હવે એના પછી મે. હવે નીચેના ભાગમાં મે જોવાનું. તો મે ક્યાં ક્યાં છે? જો તો મે આ રહ્યું જો 2,80,000 પર મે છે અને અહીંયા જો અહીંયા છે કશે મે આ રહ્યું 1,40,000 પર મે છે. તો 2,80,000 વત્તા 1,40,000 બોલો ટોટલ કેટલા આવ્યા? જૂન હે ને, જૂન 1,40,000. કેટલા આવ્યા ભાઈ? બરાબર. 4,20,000 બરાબર છે. તો અહીંયા લખી દો 4,20,000. ચલો આ 4,20,000 અહીંયા લખી દો. હવે જૂન આવ્યું તો જૂનમાં ક્યાં છે? જો આ 1,40,000 પર જૂન છે અને બીજે છે ને જો અહીંયા 2,20,000 પર જૂન છે. દેખાય? ચલો અહીંયા લખી દો 1,40,000 પર જૂન હતા 3,60,000. વત્તા 2,20,000 પર જૂન છે. ટોટલ 3,60,000 આવી ગયા ઉધાર ખરીદી. ચલો અહીંયા લખો 3,60,000. ચલો પતી ગયા બધા હોલા જોઈ લો. ચોથો પતી ગયા 5 બસ પતી ગયો ટોટલી. ચલો કેલ્સી લઈને ચાલુ કરો છો. જો એકવાર હું બોલું ચેક કરી લેજો. રોકડ ખરીદી 2,80,000 પહેલાની બરાબર. જો આ રે આવી ગઈ. મજૂરી 1,80,000 પહેલાની આવી ગઈ. કારખાના ખર્ચા 3,60,000 આવી ગયા પહેલાના. ઉધાર ખરીદી 4,60,000 આવી ગઈ. યંત્રની ખરીદી 60,000 આવી ગયું. પેલામાં ઉપર 1,76,000 આવી ગયા. રોકડ વેચાણ 5,60,000 અને 11,04,000 તમારું ઉધાર વેચાણ થઈ ગયું. બધું ટોટલી કમ્પ્લીટ છે. ચાલો સરવાળો કરીએ. સૌથી પહેલા અહીંયા લખ્યા 18,04,000 સરવાળો આવે. કેટલો આવે? 18,04,000 આટલા સરવાળો. હા 18,40,000 થઈ ગયો. 13,34,40,000 કિલો નીચે જાઓ. આનો સરવાળો આવશે 13,40,000. ખાલી આટલાનો જ કરવાનો. ના a - b કરશો ને 5 લાખ. તો અહીંયા આવશે 5 લાખ. હવે આ 5 લાખ તમારે અહીંયા લઈ જવાના ઉપર મે મહિનામાં. હવે આટલાનો સરવાળો કરશો તો આવશે 25,72,000 બરાબર છે.
25,72,000 અને આટલાનો સરવાળો કરવો ને એટલે તમારો આન્સર આવી જશે કેટલો 17,40,000 અને એમાંથી માઇનસ કરશે એટલે 8,32,000 આમાંથી આ માઇનસ કરવાનો હવે 8,32,000 અહીંયા ઉપર લઈ જવાના ચેક કરો કેલ્સીમાં સરવાળો કરો અહીંયા એટલે અહીંયા આવશે 28,72,000 28,72,000 ચલો આનો સરવાળો કરો એટલે તમારો આન્સર આવશે 12,20,000 હવે a માઇનસ બી કરશે તમારો છેલ્લો જવાબ આવી જશે 16,52,000 કેટલા આવે બસ અહીંયા તમારો જોઈ લો આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો બરાબર હવે આવા જ બીજા દાખલા હતા આપણે મળશું 8 બોતેર